જય શ્રી રામ મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હવે અમે જઈએ છીએ માતાના મઢ બાજુ। તો આજે ત્રીજો દિવસ કે ચોથો દિવસ છે, ફરવામાં જ કાઢીએ છીએ અમારા દિવસો। હવે અમે જઈએ છીએ માતાના મઢે, અમે જવા માટે નીકળી ગયા છે। અમારો પહેલો સ્ટોપ હતો અહીંયા પુએશ્વર મહાદેવના મંદિરે। પછી ત્યાંથી દર્શન કરી અમે નીકળી ગયા। તો અમને ઊંટનું ટોળું દેખાણું। કચ્છ ભુજમાં ઊંટ ન દેખાય તો પછી શું જોઈએ। તો અમને ઊંટ જોયા અને અમે પહોંચી ગયા છીએ હવે માતાના મઢ તરફ। તો મમ્મી કહેતા હતા કે અહીંયા ઘણું બદલાઈ ગયું છે, કેમ કે જ્યારે મારી માનતા હતી ત્યારે અહીંયા આવ્યા હતા મને લઈને, હું નાની હતી અને અહીંયા મને દર્શન કરવા માટે લાવ્યા હતા। મારા હિનાફુઈએ મારી માનતા રાખી હતી કે ધ્રુવ આવ્યો પછી બીજા ખોળે દીકરીનો જન્મ થાય તો હું અહીંયા આશાપુરા માતાના મંદિરે દર્શન કરીશ। તો અમે જ્યારે હું નાની હતી ત્યારે આખું ફેમિલી અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા। હું, હિનાફુઈ, દાદા દાદી, મમ્મી પપ્પા અને ધ્રુવ। ત્યારે તો હું સાવ નાની હતી। પછી અમે ગયા ભોજનાલયમાં ને તડકો પણ એટલો જ હતો। પછી અમે જમી અને ફટાફટ બહાર નીકળી ગયા। પછી અમે જવાના છે હમણાં કોટેશ્વર નહીં પણ નારાયણ સરોવર। હા, નારાયણ સરોવરમાં જવાના છે અમે। અત્યારે તો અમે જઈએ છીએ કંઈક છાંયો ગોતી અને ત્યાં બેસવા। અહીંયા લીમડાનો છાંયો હતો એટલા માટે અમે અહીંયા બેઠવા માટે જતા રહ્યા। હવે નીકળી ગયા છીએ અમે નારાયણ સરોવર જવા માટે। આદિત્ય ગઢવીના ગીત સાંભળતા સાંભળતા અમે જઈએ છીએ। ધ્રુવ અને તે લોકોની ગાડી આગળ હતી અને ધ્રુવ જો અહીંયા ડોકું કાઢે છે તો હવે અમે તેને ઓવરટેક કરવાના છે। ગાડી ફૂલ ચલાવી અને અમે તે લોકોની ગાડીને ઓવરટેક કરી દઈશું। બાય બાય। પછી અમે આગળ વયા ગયા અને એ લોકોની ગાડી પાછળ હતી ધ્રુવની ને પછી અમે પહોંચી ગયા નારાયણ સરોવર જવા માટે। ત્યાંનો ઇતિહાસ એ છે કે નારાયણના પગમાંથી જળ નીકળ્યું હતું, ટચલી આંગળીમાંથી। તો અમે જઈએ છીએ નારાયણ સરોવર અને આ છે સરોવર। ત્યાં અમે ગયા અને તેના જળેથી હાથ પગ ધોયા અને પીપળે પાણી રેડ્યું પિતૃઓને। પછી અહીંયા માછલા હતા પણ તે અજીબ હતા, કેમ કે એક પાછળ એક ચાલતા હતા અને આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે એમ જતા હતા। જો આગળ જાય હવે ફરીને પાછળ આવશે। હવે નારાયણ સરોવરને બાય બાય ટાટા કરી હવે અમે જઈએ છીએ કોટેશ્વર મહાદેવના મંદિર। ત્યાં હવે છેલ્લું સ્ટોપ છે અમારું, કેમ કે ત્યાંથી હવે પાકિસ્તાનનો ગેટ આવી જશે, એટલે પાકિસ્તાનની બોર્ડર આવી જશે એમ ધ્રુવ કહેતો હતો। તો અમે પહોંચી ગયા છે કોટેશ્વર મહાદેવના મંદિરે। અહીંયા અમે પહોંચી ગયા છે। અહીંયા દરિયો પણ છે મોટો।
અહીંયા કંઈક બાપુની સમાધિ અને દેવીનું મંદિર હતું અને આ છે આપણા શંકર ભગવાનની મૂર્તિ. પાકિસ્તાનથી 60 કિલોમીટરની દૂરીએ જ છે તો અહીંયાથી અમે 60 કિલોમીટરની દૂરીએ છીએ. અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે આ બાજુથી. તો અમે પાકિસ્તાનથી ખાલી 60 કિલોમીટર જ દૂર છે. અહીંયાથી બોર્ડર દેખાય છે. અહીંયા લોકો ફોટા પાડતા હતા એટલે અમે પણ ફોટા પાડવા પહોંચી ગયા. આવડો મોટો દરિયો હતો ને પવન પણ જોરદાર હતો. અહીંયા પવન જ હતો એટલો, કેમ કે દરિયો ને એટલો પવન. પછી અમે કોટેશ્વર મહાદેવના મંદિરને બાય બાય કરી અને હવે જઈએ છીએ અમે અમારા રસ્તા ઉપર. જો કોઈ સ્થળ દેખાશે તો અમે ત્યાં દર્શન કરવા જશું. તો રસ્તામાં અમને સ્થળ દેખાણું એટલે અમે ગયા ખેતા બાપાની ત્યાં. અહીંયા કોઈક જે સાધુ સંતો છે તેનું નામ છે ખેતા બાપા. તો અમે અહીંયા ગયા. ત્યાં હનુમાન બાપાની ખૂબ વિશાળ મૂર્તિ પણ હતી અને આ છે ખેતા બાપા. પછી અમે ગયા હનુમાન બાપાની મૂર્તિની બાજુમાં. ત્યાં ફોટોસ ક્લિક કર્યા. અને આ છે હનુમાન દાદાની મોટી વિશાળ મૂર્તિ. અહીંયા ગેટ બંધ હતો એટલે અમે બહારથી ફોટા ક્લિક કર્યા. ખૂબ સુંદર મૂર્તિ હતી. અને પછી હવે અમે જઈએ છીએ, પાછા વળી ગયા. ત્યાં મૂર્તિના દર્શન કરી હવે અમે જઈએ છીએ. ત્યાં મંદિરની પાછળ પણ છે જોવાલાયક. તો હવે અમે જઈએ. અહીંયા ગીતા સંદેશ હતો. અર્જુન અને શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. ગાંધી બાપુના 3 બંદર અને ભારત માતાનો ફોટો હતો. આજનો બ્લોગ અહીંયા સુધી. બાય બાય.